ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ વિડીયો કેપકટની અંદર એડિટિંગ થાય છે. તો આજના વિડીયોની અંદર તમને આવા વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો, આજના વિડીયોની અંદર તમને એવું ટેટસ બનાવતા શીખવાડીશ. અને આ વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જો તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોની અંદર જે પણ મટીરિયલ વાપર્યું છે એ બધું તમને એવું મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું રહેશે. બરાબર, VPN તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળશે, તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી દેવાનું છે. બરાબર, ઓપન કરજો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના VPN તમારે ઓપન થવા દેવાનું છે. બરાબર, અને પછી તમારે આ રીતના એડ આવશે, તો એડને તમારે એથી ચોકડી ઉપર ક્લિક કરીને કટ કરી દેવાનું છે. પછી કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના VPNને તમારે કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, VPN કનેક્ટ નહીં કરો તો તમારી નેટવર્ક એરરની પ્રોબ્લેમ આવશે, એટલે તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે. બરાબર, તો આ રીતના તમે જોઈ શકો VPN આપણું કનેક્ટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, હોમ પેજ ઉપર આવીને કેપકટ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. બરાબર, તો આપણે અહીંથી કેપકટ એપ્લિકેશનને ઓપન કરીએ છીએ. આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે. બરાબર, આ તમને ટેલિગ્રામમાં મળી જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના તમને એનો ઇન્ટરફેસ દેખાશે. તો મીવાળા ઓપ્શનમાં જઈને તમારે સૌથી પહેલાં તો ઈમેલ આઈડી ઉપર જઈને એકાઉન્ટ બનાવી દેવાનું છે. અને એકાઉન્ટ બનાવ્યા બાદ તમારે એથી સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, એ તમે જોઈ શકો સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી બિઝનેસ ક્રિએટરનો મોડ જે છે મિત્રો એને તમારે ઓન કરી દેવાનો છે. બરાબર, ઓન કર્યા બાદ તમે અહીંથી તમે જોઈ શકો તમારે મેલ આઈડી ઉપર સૌથી પહેલાં એકાઉન્ટ બનાવવાનું છે. બરાબર, એકાઉન્ટ બનાવી લેજો. બરાબર, પછી તમારે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પછી જે વિડીયો તમારે બનાવવાનું હોય એ વિડીયો તમારે લઈ લેવાનો છે. જેમ કે મારે આ વિડીયો બનાવવાનો છે તો હું ક્લિપ એડ કરી દઉં છું. અહીંયા HD ઉપર ક્લિક કરું છું અને એડ ઉપર ક્લિક કરું છું. બરાબર, એટલે વિડીયોની જે ક્લિપ છે મારી અહીંયા આવી ગઈ છે. બરાબર, ક્લિપ આવી ગઈ પછી તમે જોઈ શકો નીચે તમને એડ ઓડિયો વાળો ઓપ્શન દેખાશે. બરાબર, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે. તમારે તમારો જે ઓડિયો લેવાનું હોય એ લઈ લેવાનું છે. તમે અહીંથી સાઉન્ડવાળા ઓપ્શનમાં જઈને ઓડિયો લઈ શકો છો. બરાબર, અને તમારે વિડીયોનું MP3 કરવાનું હોય તો તમે જોઈ શકો છો અહીંયા એક્સ્ટ્રેક્ટ લખેલું છે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયોનું તમારે MP3 કરવાનું હોય એ વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. બરાબર, તો જેમ કે મારે આ વિડીયોને MP3 કરવાનું છે તો એ વિડીયો સિલેક્ટ કરું છું, એડ ઉપર ક્લિક કરું છું એટલે વિડીયોનું MP3 અહીંયા ઓટોમેટિક અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો વિડીયોને MP3 અહીંયા આવી ગયું છે. બરાબર, અને MP3 આપણે અહીંયા તમે જોઈ શકો છો 19 સેકન્ડ સુધી છે અને વિડીયોની ક્લિપ આપણે ટૂંકી છે. બરાબર, તો આને તમારે લાસ્ટમાં તમને લોગોવાળો ભાગ દેખાશે એને તમારે ડિલીટ કરી દેવાનું છે આ રીતે. અને વિડીયોની ક્લિપ તમારે જેટલી રાખવાની એટલી તમારે અહીંથી સેટ કરી દેવાની છે. બરાબર, તમે જોઈ શકો જેમ કે હું મારે આટલી રાખવાની છે એ આટલી સેટ કરી દઉં છું. વધારાના ભાગને અહીંથી હું આ રીતે કટ કરી દઉં છું. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી વિડીયોની ક્લિપને તમારે અહીંથી વોલ્યુમને મ્યુટ કરી દેવાનું છે અને વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી તમારે આની અંદર સૌથી પહેલાં તો નાખવાનું રહેશે સ્લો મોશન. બરાબર, તો તમારે નીચે સ્પીડવાળા ઓપ્શન દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા નોર્મલવાળા ઓપ્શન તમને દેખાશે. બરાબર, તેના પર ક્લિક કરી તમારે અહીંથી તમારે અહીંયા માઇનસની અંદર જવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આપણે અહીંયા 20 સેકન્ડ સુધી લાંબી ક્લિપ આપણે થઈ ગઈ છે. તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. પછી નીચે સ્મૂથ સ્લોમો દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો બેટર ક્વોલિટી લખેલું આવે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને યસ પર ક્લિક કરી દેવાનું છે. તમારો વિડીયો યસ બેટર ક્વોલિટીની અંદર સ્મૂથ સ્લો મોશન થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ક્વોલિટીની અંદર યસ સ્લો મોશન તમારું અહીંયા થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને કંઈક લખેલું જોવા મળતું હશે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટ થશે. બરાબર, 100% થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે. જેવું 100% થઈ જશે એટલે તમારું વિડીયો અહીંયા સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન થઈ જશે. બરાબર, ત્યાં સુધી તમારે શું કરવાનું છે તમને અહીંયા બતાવી દો ત્યાં સુધી તમારે અહીંયા તમે જોઈ શકો છો ઓડિયો દેખાય એ ઓડિયો પર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. બરાબર, તમે સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે બીટ કરીને. બરાબર, તો બીટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરી તમારે ઓડિયોની અંદર અહીંયા બીટ માર્ક કરવાનો છે. જે જગ્યાએ બેઝ ઉપર
આવતો હોય, જે જગ્યાએ નવી ઇફેક્ટ આવતી હોય એ જગ્યાએ તમારે અહીંયા બીટ માર્ક કરવાનો રહેશે. અને સાઉન્ડ ઇફેક્ટ સાંભળીને તમે અહીંયા બીટ માર્ક કરશો ને તો તમારે ઇફેક્ટ લગાવવામાં એકદમ આસાન થઈ જશે, કેમ કે જે જગ્યાએ આપણે બીટ માર્ક કરીશું એ જગ્યાએ આપણે કટ મારીશું અને એ જગ્યાએ આપણે આરામથી ઇફેક્ટ અહીંયા લગાવી શકશું. બરાબર, તો તમારે અહીંયાથી બીટ માર્ક કરીને કટ મારી દેવાનું છે. તમે ડાયરેક્ટ પણ કટ મારી શકો છો, પણ કેવું સાઉન્ડ ઇફેક્ટ તમારે કઈ જગ્યાએ તમને ખબર નહીં પડે, એટલે તમે બીટ કરીને પછી કટ મારશો ને તો તમારે પરફેક્ટ જગ્યાએ એ કટ વાગશે અને તમારે સાઉન્ડ ઇફેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ લાગી જશે. બરાબર, તમને ખબર પડી જશે કે આ જગ્યાએ આપણે ઇફેક્ટ લગાવવાનું છે એવી તમને ખબર પડી જશે. એટલે તમારે એથી સાઉન્ડ સાંભળીને પછી જે જગ્યાએ બેઝ પડે તમારે એ જગ્યાએ ઇફેક્ટ કટ મારી દેવાનું છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતના સોંગ સાંભળવાનું છે અને જે જગ્યાએ તમારે બીટ મારવાનો હોય એ જગ્યાએ તમારી જે જગ્યાએ બેઝ પડે તમારે એ જગ્યાએ બીટ માર્ક કરી દેવાનું છે. બીટ માર્ક કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા એડ ટુ બીટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું બીટ માર્ક અહીંયા આ રીતના સેટ થઈ જશે. બરાબર, તો તમારે જે જગ્યાએ સાઉન્ડ સોંગ સાંભળવાનું છે અને જે જગ્યાએ બેઝ પડે એ જગ્યાએ તમારે અહીંયા બીટ માર્ક કરી દેવાનું છે. હું ફટાફટ અહીંયા બીટ માર્ક કરી દઉં છું. બરાબર, તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક આ રીતના તમારે કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક થઈ ગયું છે. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો તમારે આ રીતના તમારી બેક અહીંયા નીચે તમને બીટ માર્ક જોવા મળશે. બરાબર, પછી તમે જોઈ શકો છો અહીંયા આપણે એ 100% જે થયું નથી ત્યાં સુધી 100% થાય મિત્રો, ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે અને 100% થઈ જાય પછી તમારે અહીંયાથી કટ મારવાના છે વિડીયોની અંદર. તો 100% થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% થઈ જવા આવ્યું છે. બરાબર, એવું 100% થાય પછી તમારે અહીંયાથી યસ પર ક્લિક કરીને જે જગ્યાએ બીટ માર્ક કર્યા છે તે જગ્યાએ આપણે કટ મારવાનો છે. બરાબર, તો તમે જોઈ શકો છો 100% થઈ જશે. થોડીક જ વારની અંદર થઈ જાય એટલે તમને અહીંયા કટ મારીને બતાવું અને કઈ રીતે કટ મારવાના એ પણ તમને અહીંયા શીખવાડું છું. બરાબર, અને એની અંદર કઈ રીતે ઇફેક્ટ લગાવવાનો એ પણ તમને એકદમ આસાનીથી શીખવાડીશ. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% થઈ ગયા છે. બરાબર, 100% થઈ ગયા છે. યસ આવી ગયું. બરાબર, પછી તમારે યસ પર ક્લિક કરીને પછી તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંથી ક્લિપ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. બીટ માર્ક ઉપર આવીને પછી તમને સ્પ્લિટ વાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. બરાબર, તેના પર તમારે રીતે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર કટ વાગી જાય. તો જેટલી જગ્યાએ તમે બીટ માર્ક કરે છે મિત્રો એની જઈને તમારે રીતે સ્પ્લિટ વાળા ઓપ્શનમાં જઈને તમારે આ રીતે કટ મારી દેવાનું છે. બરાબર, તો આપણે એવું ફટાફટ તમે જોઈ શકો છો આ રીતે તમારે સિમ્પલી કંઈ જ કરવાના છે કે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને સ્પ્લિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતે કટ વાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ખાલી તમારે કટ મારવાનો છે એટલે તમને ઇફેક્ટ લગાવતા તમને અહીંયા ફાવી જાય. બરાબર, અને તમે જોઈ શકો છો જેમ કે અહીંયા વધારાની ક્લિપ છે તો તમારે એ ઓડિયો પર ક્લિક કરી ઓડિયોની છેલ્લે તમારે આવી જવાનું છે સોંગની છેલ્લે, પછી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરી સ્પ્લિટ વાળા ઓપ્શનમાં જઈને વધારાના ભાગે તમારે એથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, એટલે આ રીતના તમારે એ થઈ જશે. તમે જોઈ શકો છો કટ વાગી ગયો. હવે તમારે ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે બેઝ પડે ત્યાં ઇફેક્ટ લગાવી દઈએ, બીજી ઇફેક્ટ તમને આપણે પાછળથી લગાવતા શીખવાડીશું. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા જેમ કે બેઝ પડે તમને થોડુંક પ્લે કરીને બતાવી દઉં. તો તમે જોયું અહીંયા બેઝ પડે છે તો ત્યાં પર તમારે ક્લિક કરવાનું છે, એનિમેશનની અંદર જવાનું છે. એનિમેશનની અંદર જઈને તમે જોઈ શકો છો અહીંયા તમે ઘણા બધા ઇફેક્ટો લગાવી શકો છો. બેઝવાળા પણ તમને જોવા મળશે. આ રીતે તમે જોઈ શકો છો નીચે પણ તમને બીજા ઇફેક્ટ તમને જોવા મળશે. બરાબર, અહીંયા તમે આની અંદર 3 ઇફેક્ટ લગાવી શકો છો. બરાબર, 3 અલગ અલગ છે ફ્લેશવાળા. બરાબર, તો તમને જે ગમે તમે લગાવી શકો છો. બરાબર, તો આપણે આ રીતે ઇફેક્ટ લગાવીએ છીએ. બરાબર, તમે જોઈ શકો છો 5 સેકન્ડ જેટલું તમારે રાખવાનું છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો વિડીયો કંઈક આ રીતના તમને જોવા મળશે. તમને થોડું પ્લે કરીને બતાવું. તો તમે જોઈ શકો છો તમને કંઈક આ રીતના ઇફેક્ટ તમારો પ્લે થશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈને તમારે ફરીથી અલગ ઇફેક્ટ લગાવો તમે અલગ પણ લગાવી શકો છો આ રીતે. બાકી આ પણ લગાવી શકો છો. બરાબર, તો તમારે જે ઇફેક્ટ તમારે લગાવો તમે લગાવી શકો છો. બાકી આમાં તમારે ઇફેક્ટ ના લગાવવો હોય તો તમે આની અંદર કોમ્બો પણ લગાવી શકો છો. એ પણ તમને બતાવી દઉં. જેમ કે આગળની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે અને તમે ઇનનો ઇફેક્ટ ના લગાવવો હોય તો આખી ક્લિપની અંદર પણ તમે ઇફેક્ટ લગાવી શકો છો. એની માટે તમારે કોમ્બોવાળા ઓપ્શનમાં જવાનું છે. બરાબર, તો કોમ્બો ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ને તેની અંદર તમે જોઈ શકો છો આ બીજા નંબરનો ઇફેક્ટ છે મિત્રો એ પણ તમે લગાવી શકો છો. તેના પર તમે જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો બેઝ સાથે જ પડશે ઇફેક્ટ. તમારે બીજો બેઝની અંદર લગાવવાની જરૂર નહીં પડે. તમને થોડું પ્લે કરીને બતાવું. બરાબર, આ રીતના તમને કોમ્બો જોવા મળશે. બરાબર, તો પછી આગળની ક્લિપની અંદર તમારે એનિમેશનની અંદર જઈને ઇનમાં જઈને બીજી ઇફેક્ટ તમારે આ રીતે લઈ લેવાની છે. બરાબર, પછી બીજી એક ક્લિપની અંદર ઇન લગાવવાનું, બીજી ક્લિપની અંદર તમારે કોમ્બો લગાવવાનો. બરાબર, તો એનિમેશનની અંદર જઈને કોમ્બો ઓપ્શનમાં જઈને તમે બીજો કોમ્બો પણ તમે અહીંયા લગાવી શકો છો. તમને ઘણા બધા કોમ્બો જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો તમે ઘણા બધા કોમ્બો ઇફેક્ટ અહીંયા ઘણા બધા કોમ્બો ઇફેક્ટ તમને જોવા મળશે. બરાબર,
તો તમારે જે લગાવે તમારે એ લગાવી દેવાનું છે. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ ઇનમાં જઈને તમે જોઈ શકો તમને એ જે ગમે ઇફેક્ટ તમારે લગાવી દેવાનો છે. બરાબર, આ રીતે તમે આપણે ફટાફટ એ તમે જોઈ શકો છો. એની અંદર જઈને આ ઇફેક્ટ લગાવી દઈએ કે બરાબર તમે જોઈ શકો છો. આપણે આમાં પણ લગાવી દઈએ, એનિમેશનમાં જવાનું છે અને ઇનના ઇફેક્ટ સેટ થઈ ગયા. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે આપણે ઇનની અંદર ઇફેક્ટ સેટ થઈ ગયા. બરાબર, પછી આટલેથી આપણે એક બીજો ઇફેક્ટ લગાવવાનો છે. બરાબર, એના માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે, પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. લાસ્ટથી તમે જોઈ શકો છો બે ક્લિપની આગળ. બરાબર, પછી તમારે બોડી ઇફેક્ટમાં જવાનું છે અને તેની અંદર તમને ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમને જોવા મળશે. બરાબર, એની અંદર તમે જોઈ શકો છો આ ઇફેક્ટ દેખાય. બરાબર, એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરવાનું છે. પછી તમારે જે સ્પીડને ફૂલ કરી દેવાનું છે, પછી નીચે આવી જવાનું છે. બરાબર, યસ પર ક્લિક કરીને પછી તમે જોઈ શકો છો એ તમને આ રીતના ઇફેક્ટ જોવા મળશે. બરાબર, આ ઇફેક્ટને આપણે લાસ્ટ સુધી લાંબો કરી દેવાનું છે. બરાબર, તમારા વિડીયોની અંદર આ રીતના તમને જોવા મળશે. તમને થોડુંક પ્લે કરીને બતાવું. તો આ રીતે તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો. પછી આગળ તમારે સૌથી પહેલાં આવી જવાનું છે. પછી વિડીયો ઇફેક્ટની અંદર જઈને તમારે અહીંથી એન્ડ ક્લોઝિંગ વાળી ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે નીચે સ્ક્રોલ કરી તમને હેલો બ્લરવાળો ઇફેક્ટ તમને જોવા મળતો હશે. બરાબર, તેના પર ક્લિક કરી ઇયર્સ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તેના પર ફરીથી ક્લિક કરી એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. સ્પીડને 0 અને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે. બરાબર, આને તમારે પહેલી ક્લિપ જેટલો લાંબો રાખવાનો છે ઇફેક્ટને. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો કરી દેવાનું છે. તમારા વિડીયોની આ રીતના સેટ થઈ જશે. બરાબર, સેટ થઈ ગયો પછી તમારે શું કરવાનું છે, ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંથી નીચે જોઈ શકો છો પ્રોવાળા ઓપ્શનમાં આવવાનું છે અને નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે. તમને એક ઇફેક્ટ બતાવું, એ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાની છે. બરાબર, તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને જોવા મળતી હશે. બરાબર, આ ઇફેક્ટ તમારે લેવાની રહેશે. બરાબર, તેને તમારે અહીંથી ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંથી તમે જોઈશે ગ્લોને તમારે થોડીક ઓછી કરી દેવાની છે આ રીતે. બરાબર, પછી તમારે સ્પીડને આ રીતના થોડીક ફૂલ કરી દેવાની છે અને પછી નીચે સ્ક્રોલ કરી યસ પર ક્લિક કરીને તમારે આ ઇફેક્ટને પણ આપણે ઉપર જે ઇફેક્ટ લગાવી એના હિસાબથી તમારે એને જેટલી કરી દેવાની છે. બરાબર, તો તમારા વિડીયોની અંદર ઇફેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે. આપણે જે વિડીયો તમને ડેમોમાં બતાવી દો એ ટાઈપને તમને થોડુંક પ્લે કરીને બતાવું. આ રીતે તમને કંઈક જોવા મળશે તમારો વિડીયો. બરાબર, પછી તમે જોઈ શકો છો એ જે આપણે કોમ્બો નાખ્યો તો એમની અંદર તમને કંઈક જોવા કઈ રીતે જોવા મળશે તમને થોડુંક બતાવી દઉં. આ રીતે તમને જોવા મળશે. આપણે તમને એક બીજું પણ એક ઇફેક્ટ નાખવાની છે પણ તમને બતાવી. બરાબર, આટલે તમારે આવી જવાનું છે, બોડી ઇફેક્ટમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો તમને આ બીજી એક ગ્લોઈંગ વાળી ઇફેક્ટ તમને જોવા મળતી હશે, તેના પર ક્લિક કરવાનું છે. બરાબર, તમારે અહીંથી તમે જોઈ શકો છો તમને કે બધા તમારે એ ઇફેક્ટ લઈને એસ કરી દેવાનું છે અને ઇફેક્ટને તમારે અહીંથી આટલે સુધી રાખવાની રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ કંઈક જોવા મળશે. બરાબર, આ રીતે તમે જોઈશું ઇફેક્ટ આપણે સેટ થઈ ગઈ. બરાબર, પછી તમારે અહીંથી એકદમ બેઝ આ રીતના પડશે. બરાબર, તો ઇફેક્ટ એ લાગી ગઈ છે. હવે વિડીયોની અંદર તમને કલર ગ્રેડિંગ કરતા શીખવાડું. બરાબર, તો તમારે અહીંથી તમારે શું કરવાનું છે, વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. બરાબર, સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. બરાબર, તમને એડજસ્ટવાળા ઓપ્શન જોવા મળશે, તે તમારે આવી જવાનું છે. વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરીને નહીં કરો તો બી ચાલશે. એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ઓટો એડજસ્ટનો ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો ઓટો એડજસ્ટ. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બાકી તમારી રીતે પણ તમે કલર ગ્રેડિંગ અહીંયા કરી શકો છો, પણ ઓટો એડજસ્ટની અંદર સારું રહેશે કેમ કે તમારા વિડીયોના હિસાબથી તમને ઓટોમેટિક કલર ગ્રેડિંગ કરીને આપી દેશે. બરાબર, પછી તમે આની ફૂલ પણ આ રીતના અહીંથી કરી શકો છો. બરાબર, પછી તમારે એથી તમે જોઈ શકો છો તમારે ઓટો એડજસ્ટ કરવું હોય ના કરવું હોય તો તમે જાતે પણ તમે આ રીતે શાર્પનિંગ વધારી શકો છો, ક્લિયરિટીને પણ અહીંથી વધારી શકો છો. બરાબર, પછી તમારા હિસાબથી તમે કલર ગ્રેડિંગ પણ કરી શકો છો. તમે વિગ્નેટ પણ આની અંદર આ રીતે તમારી રીતે લગાવી શકો છો આ રીતે. બરાબર, પછી એસ પર ક્લિક કરી દેવાનું છે અને આને બધા વિડીયોની અંદર તમારે લાંબુ આ રીતે કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે બધા વિડીયોની અંદર તમારે આ રીતના લાંબુ કરીને મૂકી દેવાનું છે. તમારા વિડીયો તમે જોઈ શકો છો કલર ગ્રેડિંગ કેવું થઈ ગયું છે, જોરદાર મિત્રો કલર ગ્રેડિંગ તમારે આની અંદર થઈ જશે. બરાબર, અને આ રીતના આપણું વિડીયો આખું બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આપણો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. વિડીયો તમારો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, તમે એક્સપોર્ટ કરવા માટે ઉપર તમને AI અલ્ટ્રા લખેલું દેખાય. બરાબર, તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તમારો વિડીયો 4K ની અંદર તમારે સેવ કરવું હોય તો તમે 4K અંદર પણ સેવ કરી શકો છો, પણ તમે વિડીયો જે સાઇઝમાં ઉતાર્યું હોય એ સાઇઝની અંદર તમારે એક્સપોર્ટ કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો 1080 મેં ઉતારેલું છે. બરાબર, તો પણ તમારે 1080 ની અંદર કરવાનું છે અને તમારે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકવું હોય તો તમારે 1080 ની અંદર જ સેવ કરવાનું છે. ભલે ને તમે 4K ની અંદર ઉતાર્યું હોય, 1080 ની અંદર સેવ કરશો તો તમારો વિડીયો તમે જ્યારે પછી ઇન્સ્ટાની અંદર મૂકશો તો તમારી ક્વોલિટી લોસ થશે નહીં, એટલે તમારે 1080 ની અંદર જ સેવ કરવાનું છે. બરાબર, પછી તમે જોઈ શકો છો ઉપર તમે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ સેવ થવાનું શરૂ
થઈ જશે બરાબર. કેપકટની અંદર એક્સપર્ટનો અત્યારે પ્રોબ્લેમ આવે છે એ તમને આની અંદર જોવા મળશે નહીં. તમારો વિડીયો એકદમ આસાનીથી તમે જોઈ શકો છો એક્સપર્ટ થવાનું ચાલુ થઈ જશે. તમારે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને કેપકટ તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ અહીંયા વર્ક કરે છે, કંઈ બી પ્રોબ્લેમ આવતો નથી. મેં તમને જે VPN આપ્યું છે એ VPN તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે બરાબર. અને કેપકટ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર. તો ત્યાંથી તમે લઈ શકો છો બરાબર. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.